નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહિદાનમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજયાણમ નમો લોહે સૌત્રિકાવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમોક્ષદો તે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ ગૌતમોર્મિ મંગલમ કુંકુંદારી વિજેન્દ્રમોષ મંગલમ નમઃ સમરિસારાય स्वानुभूत्या चकास्ति स्वभावाय भवाय सर्वः विभाव निरुद्ध निराकार। કળશ અમૃત ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત કળશ અમૃતનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે કળશ 274 સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે. હવે આજે કળશ 275 નો સ્વાધ્યાય કરીશું. સમયસારમાં 274 પછી 275 કળશના ઉपोद्घातમાં કહે છે કે હવે ટીકાકાર આચાર્ય દેવ અંત મંગળને અર્થે આ ચિત્ત ચમત્કારને જ સર્વોત્કૃષ્ટ કહે છે. 274 માં જે અગાઉ વાત આવી એ બધી વાત કર્યા પછીથી કેવો છે આત્મા એની બધી વાત કર્યા પછીથી કે છે કે આ ચિત્ત ચમત્કાર આ પોતે ભગવાન આત્મા એ પર્યાર્થિક દ્રષ્ટિથી જોઈએ તો એક રીતે છે અને દ્રવ્યાર્થિક દ્રષ્ટિથી જોઈએ તો જુદી રીતે છે. એ બધી વાત 274 માં છેલ્લે કર્યા પછીથી હવે આવું વસ્તુનું સ્વરૂપ છે. એક જ સમયમાં શુદ્ધ દ્રવ્યાર્થિક નૈતિક વસ્તુનું સ્વરૂપ એવું ને એવું જળવાઈ રહ્યું છે અને એ જ વખતે પર્યાયની અંદર વિવિધતાઓ પણ છે. એટલે કહે છે કે આ ચિત્ત ચમત્કારને જ સર્વોત્કૃષ્ટ કહે છે. તો 275 શ્લોકના શ્લોકાર્થમાં કહે છે કે સહજ પોતાના સ્વભાવરૂપ તેજ પુંજમાં 3 લોકના પદાર્થો મગ્ન થતા હોવાથી જેમાં અનેક ભેદો થતા દેખાય છે તો પણ જેનું એક જ સ્વરૂપ છે અર્થાત કેવળ જ્ઞાનમાં સર્વ પદાર્થો ઝળકતા હોવાથી જે અનેક જ્ઞેય આકાર રૂપ દેખાય છે તો પણ ચૈતન્ય રૂપ જ્ઞાન આકારની દ્રષ્ટિમાં જે એક સ્વરૂપ જ છે જેમાં નિજ રસના ફેલાવથી પૂર્ણ અછિન્ન તત્વ ઉપલબ્ધિ છે અર્થાત પ્રતિપક્ષી કર્મનો અભાવ થયો હોવાથી જેમાં સ્વરૂપ અનુભવનો અભાવ થતો નથી અને અત્યંત નિયમિત જેની જ્યોત છે અર્થાત અનંત વીર્યથી જે નિષ્કંપ રહે છે એવો આ પ્રત્યક્ષ અનુભવ ગોચર ચૈતન્ય ચમત્કાર જયવંત વર્તે છે. કોઈથી બાધિત ન કરી શકાય એમ સર્વોત્કૃષ્ટપણે વર્તે છે. અહીં ચૈતન્ય ચમત્કાર જયવંત વર્તે છે એમ કહેવામાં જે ચૈતન્ય ચમત્કારનું સર્વોત્કૃષ્ટપણે વર્તવું બતાવ્યું તે જ મંગળ છે. સમયસાર કળશ અમૃતની અંદર ખંડાન્વય સહિત અર્થ કરતા પંડિત રાજમલજી કહે છે કે અનુભવ પ્રત્યક્ષ જ્ઞાન માત્ર જીવ વસ્તુ અનુભવ પ્રત્યક્ષ જ્ઞાન માત્ર જીવ વસ્તુ સર્વકાળ જયવંત પ્રવર્તો. ભાવાર્થ આમ છે કે સાક્ષાત ઉપાદેય છે. કેવી છે? દ્રવ્યના સ્વરૂપભૂત કેવળ જ્ઞાનમાં જ્ઞેય રૂપે મગ્ન જે સમસ્ત જ્ઞેય વસ્તુ તેના કારણે ઉપજ્યા છે અનેક પ્રકારના પર્યાય ભેદ જેમાં એવી છે જ્ઞાન માત્ર જીવ વસ્તુ.
તો પણ એક જ્ઞાન માત્ર જીવ વસ્તુ છે, તો પણ અનેક પ્રકારે દેખાય છે અંદર, છતાં પણ એ એક જ્ઞાન માત્ર જીવ વસ્તુ છે. એટલે કેવી છે? ચેતના સ્વરૂપની અનંત શક્તિથી સમગ્ર છે, અનંત કાળ પર્યંત શાશ્વત છે એવા જીવ વસ્તુ સ્વરૂપની થઈ છે પ્રાપ્તિ, જેને એવી છે. વળી કેવી છે? જ્ઞાનાવરણ કર્મનો વિનાશ થતા પ્રગટ થયું છે, જેટલું હતું તેટલું કેવળ જ્ઞાન સ્વરૂપ જેનું, એવી છે. ભાવાર્થ આમ છે કે પરમાત્મા સાક્ષાત નિરાવરણ છે. પોતાનું પરમાત્મા સ્વરૂપ સાક્ષાત નિરાવરણ છે. એને કોઈ આવરણ પહેલાય હતા નહીં, વર્તમાનમાં નથી અને ભવિષ્યમાં પણ હોય નહીં. એટલે સાક્ષાત નિરાવરણ છે. અને એવું કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. કેવળ જ્ઞાન તો અનાદિ અનંત છે. જીવે એનું લક્ષ્ય કર્યું નથી એટલે એને પ્રાપ્ત નથી. પણ કેવળ જ્ઞાન અંદરમાં જે પડ્યું છે, શક્તિ રૂપે પડ્યું છે, એનું લક્ષ્ય કરતા એ પ્રગટ થાય છે. એટલે અહીંયા કહે છે કે જેટલું હતું તેટલું કેવળ જ્ઞાન સ્વરૂપ જેનું, એવી છે એ વસ્તુ. એટલે કે પરમાત્મા સાક્ષાત નિરાવરણ છે. એ રીતે 275મો કળશ છે. એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે પહેલેથી શરૂ કરીને લઈએ છીએ. કળશ પ્રવચન ભાગ 8મો, પાના નંબર 579. અહીંયા કળશ 275 પહેલેથી શરૂ કરી અને પૂજ્ય ગુરુદેવ આપણને સમજાવે છે. જયતિ સહજ તેજ પુંજમત ત્રિલોકી કળત અખિલ વિકલ્પો અપી એક એવ સ્વરૂપ સ્વરસ વિસર પૂર્ણા અછિન્ન તત્વ ઉપલંભ પ્રસભ નિયમિત અર્ચી ચિત્ત ચમત્કાર છેલ્લો ચિત્ત ચમત્કાર એમ કરીને મંગળી કર્યું મોટું. કે છે એ ચિત્ત ચમત્કાર જયતી. લ્યો પહેલો શબ્દ આવ્યો, છેલ્લાનો પહેલો. અહો ભગવાન આત્મા પોતાના ચૈતન સ્વરૂપનું સાધકપણું, શુદ્ધ શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્રને પ્રગટ કરી અલ્પ રાગ આદિ હોય તેને જાણતો, ભવના ભાવને જાણતો, નિર્મળ પર્યાયના અંશપણે પણ પ્રણમતો, ત્રિકાળ એક રૂપે રહેતો એમ સાધકપણે પ્રણમતા એ ચિત્ત ચમત્કાર જયતી અનુભવ પ્રત્યક્ષ જ્ઞાન માત્ર જી વસ્તુ સર્વકાળ में જયવંત વર્તો. આવો જે ભગવાન આત્મા અનુભવ પ્રત્યક્ષ જ્ઞાન માત્ર જી વસ્તુ, એમ પાછું કેવી વસ્તુ છે? અનુભવ પ્રત્યક્ષ જ્ઞાન માત્ર જી વસ્તુ. જ્ઞાનમાં જીવ ચૈતન પ્રત્યક્ષ જ્ઞાનમાં આવે એવી અનુભવ વસ્તુ છે. સમજાણું કાંઈ? એશની વ્યાખ્યા. અને ચિત્ત ચમત્કાર, એશ એટલે અનુભવ પ્રત્યક્ષ, ચિત્ત ચમત્કાર જ્ઞાન માત્ર જે વસ્તુ. જયતી એટલે સર્વકાળમાં જયવંત પ્રવર્તો, એમ ત્રણના અર્થ આવા કર્યા. મંગળિક કર્યું, મંગળિક મહામંગળિક. શરૂઆત મંગળિક કર્યું હતું મમ સમય સારાયમાં કળશકારે. મધમાં મંગળિક કર્યું હતું શોધને એક જ આદરણીય સંવરમાં. બાકી બધું એ છે નિચોડીય ગ્રંથનો આવ્યો હતો ને
परम रस पोष, एक शुद्ध नहीं गहे मुख है, शुद्ध नहीं त्यागे, બંધ હે શુદ્ધ નહીં ગયે મોખ. સંવરમાં કહ્યું મોટો સાર. આ સાર મહામંગળી પૂરણ કરતા ગ્રંથનો ઉપસંહાર કરતા કરે છે. ઈશ પ્રત્યક્ષ અનુભવ માત્ર આત્મા. ઈશ આ જ્ઞાનના અનુભવ માત્ર. ઈશ એટલે આ જ્ઞાનના અનુભવ માત્ર, એટલે અનુભવ માત્ર. અનુભવ પ્રત્યક્ષ ઈશનો જ છે. ચિત્ત ચમત્કાર જ્ઞાન માત્ર જીવ. ચિત્ત ચમત્કાર જેનો જ્ઞાન માત્ર ચમત્કાર છે. એકલો જ્ઞાન 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 એનો એ ચમત્કાર છે. આ ચમત્કાર ત્રણ કાળ ત્રણ લોકને જાણે એવો એનો ચમત્કાર. એવી જે વસ્તુ જ્ઞાન માત્ર જે વસ્તુ એક જ વાત વસ્તુ જે છે જ્ઞાન માત્ર એ વસ્તુ અનંત ગુણો ભલે હોય. એકલો જ્ઞાન પુંજ વસ્તુ જ્ઞાન માત્ર આત્મા. રાગાદી વિકલ્પાદી ભવ રહિત એકલો જ્ઞાન માત્ર વસ્તુ. સર્વકાળ में જયતી ની વ્યાખ્યા છે. સર્વકાળ જયવંત વર્ત પ્રગટ થઈ દશા એમને એમ સદાય રહો, સદાય રહો. વિજય થો, વિજય વિજય. એ આત્માનો વિજય થઈ ગયો. જે હું સ્વપર પ્રકાશક હતું જ્ઞાન માત્ર એને પ્રત્યક્ષ કહ્યું. પ્રત્યક્ષ કરીને પૂર્ણ દિશા થઈ એટલે પ્રત્યક્ષ થઈ ગયો. જ્ઞાનમાં પ્રત્યક્ષ થઈ ગયો આખો આત્મા. એવો જયવંત વર્તો સર્વકાળ જયવંત પ્રવર્તો. ભાવાર્થ है कि साक्षात उपाधि है એમ પછી નોટ કર્યો. આ પ્રકારે इस प्रकार है कि साक्षात उपाधि है. ये वस्तु एकली अखंडानंद ज्ञान तेज उपादनीय समझाऊं कहा कैसी है. सहज तेज पुंज मत त्रिलोकी अखिल विकल्प द्रव्य के स्वरूपभूत. દ્રવ્યનું સ્વરૂપભૂત સહજ એટલે દ્રવ્યનો સ્વભાવ ભાવ. તેજ પુંજ કેવળ જ્ઞાન में मजत ज्ञेय रूप से मग्न जो ભગવાન આત્માનો સ્વભાવ જે કેવળ જ્ઞાન દ્રવ્યના સ્વરૂપભૂત તેજ પુંજ કેવળ જ્ઞાન એકલું જ્ઞાન મજત જ્ઞેય રૂપ से મગન. બધા જ્ઞેયો એમાં મગન થઈ ગયા. समस्त ज्ञेय वस्तु उसके कारण ज्ञान में बद्धी ज्ञेय वस्तु मगन थी. उसके कारण स्खलत उत्पन्न हुआ है. अखिल विकल्प अनेक प्रकार ना पर्याय भी जिसमें ऐसी है. શું કે છે ભગવાન આત્મા પોતાના જ્ઞાન માત્ર વસ્તુથી એકલો અનુભવથી જ્યાં પર્યાય પૂર્ણ પ્રગટ્યો એમાં સમસ્ત જ્ઞેય વસ્તુ उसने એમાં પ્રગટી છે. જ્ઞાનમાં જ્ઞેય રૂપ से મગન થઈ ગઈ પર્યાયમાં. એવું જે જ્ઞાન ઉત્પન્ન થયું અનેક પ્રકાર પર્યાય ભેદ जिसमें પર્યાયના ભેદ અનેક પ્રકાર છે. સમજાય છે. ऐसी है જ્ઞાન માત્ર જીવ વસ્તુ. અનેક ભેદ હોવા છતાં જ્ઞાન માત્ર જીવ વસ્તુ એવી છે તો બી એક છે એમ કે છે. પર્યાયમાં ત્રણ કાળ ત્રણ લોક એક સમયમાં ભેદ રૂપે અનેક રૂપે અનંત રૂપે પરિણમન છે. એવું છતાં અપી તો બી એક એવું સ્વરૂપ. એ જ્ઞાન માત્ર જે વસ્તુ છે. વસ્તુ તો એક રૂપ છે. એ તો અનંત પર્યાય રૂપે ભલે ભેદ છે. વસ્તુ તો સમજાણું કાંઈ જ્ઞાનની એક સમયની પર્યાયમાં અનંતા કેવળીઓ ને અનંતા નિગોદ ને બધું જણાય. એવી પર્યાયમાં અનંતપણું હોવા છતાં જ્ઞાનપણે તો એક.
એકમાં અનેક ને અનેકમાં ઈ એક. કોની વાત હાલે છે? આત્માની. કે છે કે જેનું તેજ પુંજ, ચૈતન્ય પુંજ ભગવાન છે ને, તેજ પુંજ નો અર્થ કેવું જ્ઞાન કર્યું. એમાં એ બધા મગન થઈ ગયા છે, મગન ડૂબી ગયા છે બધા. લોક ત્રણ કાળ ત્રણ લોક બધા ડૂબી ગયા, જ્ઞાનમાં મગન થઈ ગયા. એ ટીકા એમની છે ને બહેની કથાની, અમૃતચંદ્રાચાર્યની પ્રવચન સાધની ભારે, પણ અમૃતચંદ્રાચાર્યની ટીકાને એકલા અધ્યાત્મ રસથી ભરેલી. કે છે સ્ખલત. સ્ખલત એટલે અનેક રૂપે થઈ છે, સમજગીરી રૂપે થઈ છે. સ્ખલત છે ને, એક વસ્તુ અનેક પર્યાયપણે થઈ છે, પર્યાયપણે થઈ છે. સ્ખલત એટલે ખળના થઈ એમ નહીં. વસ્તુ જ્ઞાન સ્વરૂપ એક સમયનો અનેક ત્રણ કાળ ત્રણ લોકની પર્યાયપણે થઈ છે, એમ પર્યાયપણે ઉત્પન્ન થઈ છે. સમજાણો? આ પર્યાયની વાત છે. સાધ્ય પ્રગટ્યું હોય પૂરું, સાધકપણાના સાધને સાજ પ્રગટ્યું પૂરું. अनेक प्रकार पर्याय भी जिसमें ऐसी है ज्ञान मात्र तो पण एम के છે ને પાછું આમ એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોક પર્યાયમાં અનેકપણે જણાણા અનેકપણે પરિણમું છે જ્ઞાન. છતાં એક સમયનું જ્ઞાન તો એ અખંડ છે, ખંડ ખંડ થયું. એવ સ્વરૂપ, એક એવ સ્વરૂપ, એક જ્ઞાન માત્ર જે વસ્તુ છે. સમજાણો? એક એવ સ્વરૂપ જો બીજા પદમાં અપી એક એવ સ્વરૂપ અનંત અનંત કેવળ જ્ઞાનીઓને અનંત અનંત નિગોદના જીવને ત્રણ કાળ ત્રણ લોકની પર્યાયને એક સમયમાં જાણતું અનેક રૂપે પરિણમું છે. તો જ્ઞાનપણે તો એક જ છે. અનંત અનંતપણે પરણમાં છતાં જ્ઞાનપણું તો એકપણું છે. એમાં જ્ઞાનપણામાં કઈ ખંડ છે નહીં. સમજાણું? કાંઈ આ પર્યાયની વાત છે. દ્રવ્ય તો અખંડ છે, એની વાત ક્યાં? આવો એક સમયનો આત્મા કે જે ત્રણ કાળ ત્રણ લોકના જ્ઞાન નીવ મગન થઈ ગયા, એથી અનંત જાણે અનંત રૂપે થયું છતાં એક રૂપે રહ્યું, અનંત રૂપે થયું છતાં એક રૂપે રહ્યું. જ્ઞાની ને તો બે નહીં આખું. એમ ગણો કે આવા ગાડા ક્યાં ભર્યા છે જ્ઞાની પર્યામાં? હે ભગવાન બાપુ ભાઈ, જેનો સ્વભાવ જાણવું તેની માપને હદ શું હોય, અને તે નાનાના કાળમાં બધું એક રૂપ રહીને અનંતું ન જાણે તો તેનો પર્યાય ધર્મ પૂરો કેમ કહેવાય? સમજાણું? કાંઈ વિસ્મયતાનો વિસ્મય તો એ વસ્તુ એવી છે. એક પરમાણુ 14 બ્રહ્માંડમાં હાર્યો જાય જો. એ જળની પણ ગતિની કેવી વિસ્મયતા છે. કોઈને સહાય વિને કાળ કરણી તો નિમિત્ત ની નથી. એલા પણ ચૈતન્ય નથી ને? પણ ચૈતન્ય નથી, વસ્તુ છે કે નહીં? વસ્તુ છે કે નહીં? એક પરમાણુ હાથમી નરક ને નીચે હોય સીધું ઉપર ચાલો, એની મળે એક સમયમાં ગતિ કરીને ચાલે. કોણ? એ પણ વિસ્મય નથી? આ તો એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોક ને જાણે. અહીં તો જાણે, આમાં ગતિની વિશેષતા નથી.
કારણ કાળની જેટલી પર્યાયો થઈ ગઈ ભૂતમાં વર્તમાનમાં અનંતી 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 અનંતાદ્રવની ભવિષ્યમાં અનંતી અનંતી અનંતાદ્રવની થઈ બધી એક સમયમાં જ્ઞાન મગન થઈ ગયું છે સમજાણો एक ज्ञान मात्र जीवन एवी कैसी है स्वरस विसर पूर्ण अछिन्न तत्व उपलम्ब स्वरस चेतना स्वरूपनी स्वरस એટલે ચેતના શક્તિ ચેતના સ્વરૂપ પર્યાય પર્યાયની શક્તિ છે સ્વરસ પોતાની ચેતના પર્યાયની સ્વર શક્તિ વિસર અનંત શક્તિ વિસર એટલે અનંત અનંત એમ વિસર એટલે અનંત અનંત જેની શક્તિ વિસર પૂર્ણ છે જેનો જ્ઞાનનો એક સમયનો પર્યાય સાધજી પ્રગટ્યું સાધકનું ફળ એવું જ્ઞાન એક સમયનું અનંત અનંતને જાણતું એક રૂપે રહેતું અનંત શક્તિથી સમગ્ર છે પૂરું છે અનંત શક્તિથી એક સમયનું જ્ઞાન પૂરું છે સમજાણું કાંઈ અછિન્ન અનંતકાળ તક શાશ્વત છે લ્યો એ અનંતકાળ એમને એમ રહેશે કે છે એમ અછિન્ન એ ધારા છૂટશે એક સમયની કેવળ જ્ઞાન દશા એ નમૂનો જુઓ તો જ્ઞાનમાં જોવે એક સમયમાં જ્ઞાનની પર્યાય એક સમયમાં અનંત ક્ષેત્ર ને અનંત કાળને ખ્યાલમાં લઈ લે છે અત્યારે કોઈ ક્ષેત્રની હદ નથી ખ્યાલમાં ખ્યાલ નથી આવતો કેટલા ખ્યાલમાં આવે કેટલા કાળમાં એક સેકન્ડમાં સેકન્ડમાં તો અસંખ્ય સમય છે તો અનંતું એટલું અસંખ્ય સમયમાં આવ્યું તો એક સમયમાં અનંતું થઈ ગયું સમજાણું કે નહીં કારણ કાળ ખ્યાલમાં આવી ગયા કે આમ છે આદિ વિનાનો અંત વિનાનો નાશનો છે એમ છે ખ્યાલમાં આવી ગયું નહીં રાગ સહિત સેકન્ડ કાળમાં ખ્યાલમાં આવે છે કે નહીં તો રાગ રહિત એક સમયમાં પરણમે એવો એનો સ્વભાવ છે અનુમાન થાય છે કે નહીં થાય છે પણ એનું માધ્યમ બેસતું નથી થાય છે તો ખરું એને હા છે આ છે કાળ અનંત છે એના અનંતા ગુણ છે કેટલા એવા અનંતા ગુણ એવું વિકલ્પ વાળું જ્ઞાનની પર્યાય અસંખ્ય સમયમાં તે કાર્ય કરે છે એમ જણાય છે બસ એમાંથી રાગ કાઢી નાખો તો અસંખ્ય વયો જાય એક સમય રહે બધાને જાણવું સમજાણું કાંઈ એવી વસ્તુ અછિન્ન अनंत काल तक शाश्वत है ऐसे जीव उपलम्ब वस्तु स्वरूप ने हुई है प्राप्ति हुई है जिसको लो एवी एक समय नहीं पर्याय प्राप्ति हुई जेने साधने केवल ज्ञान સમજાણો આ એને સાધક નું ફળ કહેવામાં એને કેવલ જ્ઞાન કહેવામાં આવે એવી એક પર્યાયની આટલા માચન ને વર્ણવે સાધક અધિકાર 12મો કળશાનો શું અધિકાર છે હજુ જેણે આત્માને આત્મા છે આત્મા
એ અનંત જ્ઞાન દર્શન આનંદ સંપન્ન તત્વ છે. આત્મા એ અનંત બેહદ જ્ઞાન આનંદ આદિ સ્વભાવનું તત્વ આત્મા એની જેણે અંતર્મુખ દ્રષ્ટિ જ્ઞાનને સ્થિરતા સાધકપણે કરી છે. સમજાય છે? વસ્તુ જે છે મહાસાગર આનંદનો જ્ઞાનનો પૂર્ણ સ્વરૂપ એવો જે આત્મ પદાર્થ એની અંતર્મુખ દ્રષ્ટિ અંતર્મુખ જ્ઞાન ને અંતર્મુખ રમણતા એવું સાધકપણું જેણે પ્રગટ કર્યું છે એને સાજ નામ કેવલ જ્ઞાન પ્રગટ પર્યાયમાં પ્રગટ પ્રાપ્ત થાય. સમજાય છે? કાંઈ ઉપાય ને ઉપાય પોતે છે એમ કે છે. વસ્તુ જ પોતે અનંત જ્ઞાન શાંતિથી ભરેલો પદાર્થ એની અંતરમાં દ્રષ્ટિમાં પ્રાપ્તિ થવી એ મૂળ ચીજ છે. સમજાય છે? કાંઈ દ્રષ્ટિમાં એ ચીજ વસ્તુ જે અખંડ અનંત ગુણનો પિંડ પ્રભુ એની દ્રષ્ટિમાં પ્રાપ્તિ થવી એ જ અપૂર્વ અને એનું નામ સાધકપણું કહેવાય. એવું સાધકપણું પ્રગટ થતા ક્રમે કરીને સાધક પૂર્ણ થાય. ત્યાં એ સાધ્ય કેવલ જ્ઞાન કેવળ દર્શન અનંત આનંદ અનંત વીર્યની પૂર્ણતા પ્રગટે છે. તેને સાધ્ય કહો કે તેને મોક્ષ કહો. એ બે દશા પણ આત્મા થાય છે. સમજાય છે? કાંઈ બે દશા પણ સાધકપણે કે સાધ્યપણે એમાં પર વસ્તુનો કે પુણ્યપાપના વિકલ્પનો લગાવ સંબંધ કાંઈ નથી. સમજાણું? કાંઈ એવો ભગવાન આત્મા છે ને નામે શું છે? સાધ સાધક અધિકાર. એટલે કે સાધક અને સાધ્ય એ ભગવાન આત્મા શુદ્ધ જ્ઞાન ઘન છે. વસ્તુ પૂર્ણાનંદ અણાકુર શાંત ને આનંદ ને જ્ઞાનનું સત્વ એકલું છે. એને અંતર દ્રષ્ટિમાં ધ્યેયમાં પકડી અને જેણે એનું જ્ઞાન કર્યું અને એમાં જેની લીનતા થઈ એને સાધક આત્માની પરંતી નિર્મળ વળી આત્મા સાધક પોતાથી થાય. સમજાણું? કાંઈ અને પોતે જ આત્મા પૂર્ણ શુદ્ધ શાંતિ અને જ્ઞાન ને આનંદ વડે થાય છે. એ સાધ્ય છે. એ પણ પોતે સાધ રૂપે પ્રણમે. સમજાણું? કાંઈ એમાં શરીર સંગણ કે પુણ્યપાપના વિકલ્પો કાંઈ એને મદદ કરનારા સહાય કરનારા છે નહીં. સમજાણું? આમાં કાંઈ જો એ કહ્યું स्वर चेतना स्वरूपनी अनंत शक्ति उसने समग्र है, अनंत काल तक शाश्वत है. ऐसे જે વસ્તુ સ્વરૂપ की हुई है प्राप्ति જેને પર્યાયની વાત છે અહીંયા. જીવ ભગવાન આત્મા બે હદ પણ એ વસ્તુના સ્વભાવની મહિમા અને એની શક્તિનું કેટલું માપ છે એ જ્યાં સુધી એની દ્રષ્ટિમાં ન આવે તો આવડો આત્મા આ ક્ષેત્રમાં રહ્યો એ કેવડો ને એનું કેટલું માચમ છે, અપાર માચમ છે. અંદર એના સ્વભાવનો અનંત અનંત બે હદ સ્વભાવ છે. એની પર્યાયમાં બે હદ સ્વભાવની પ્રાપ્તિ થવી એનું નામ જીવ વસ્તુની પ્રાપ્તિ કહેવામાં આવે છે. સમજાણું? કાંઈ
ऐसे जीव वस्तु स्वरूप की हुई है प्राप्ति जैन कैसी है कि ज्ञानावरण कर्म का विनाश होने पर प्रकट हुआ है। आत्मा में निरावरण एवं चैतन्य स्वरूप ज्ञान ज्योत सूर्य ध्रुव एक स्वभाव रूप अखंड अनंत गुण नो पिंड एनु अंतर में एकाग्र थता जेने ज्ञानावरणी कर्म नो नाश थई जाय छे। समझाणु काई एने ज्ञानावरणी कर्म नो विनाश होने पर प्रकट हुआ है। प्रकट थयो छे कौन? नियमित भाषा जो नहीं अर्थ करना नहीं। जीतना था उतना अर्थी केवल ज्ञान स्वरूप जिसका ऐसी है। जीवो ज्ञान स्वरूप अंदर परिपूर्ण वस्तु है एवी ज जेनी पर्याय में दशा में केवल ज्ञान नी तेज शक्ति अर्थी परिपूर्ण प्राप्त थाय। समझाय समझाय हाँ भाई भाई आवड़ो आत्मा एने दुनियानी किंमतों करता आवड़े छे। आनी किंमत आ ने आनी किंमत आ ने आनी किंमत आ पण सारी किंमत केटली एनी एने खबर न मळे। अनंत काल थी जो एनु रजळવું થયું હોય तो ये वस्तुना आनंद गुणना महात्म्यनी दृष्टि विना समझाणु काई एक ज कारण है। भगवान महान चैतन्य पदार्थ ध्रुव बेहद अत्यंत अनंत स्वभाव नु भरेलू तत्व आत्मा एक समयनी पर्याय क्षणिक लक्ष्य में मळ्यो तो ये वस्तु बेहद चैतन्य स्वभाव थी भरेलो पदार्थ एनी दृष्टि दृष्टि भले पर्याय होय पण ए दृष्टिनो विषय जे अमाप अमाप ध्रुव एने पकड़्या विना एनी अपूर्व दृष्टि ने शांति कोई दी प्रगट छे। एनो एक ज उपाय छे। एने जेने प्राप्त कर्યું एने जैन धर्म ने प्राप्त कर्યો। समझाणु काई जैन धर्म ने प्राप्त कर्યો એટલે जीन એટલે वितरागी परमानंद स्वरूप एने दृष्टि में लईने वस्तु आ एम प्राप्त प्रति ज्ञान में कर्यो एने जैन धर्म नी प्राप्ति करी। जैन धर्म એટલે કે વસ્તુની પ્રાપ્તિ અહીં તો શબ્દ વાપર્યો છે। એ વસ્તુનું સ્વરૂપ જ એટલું ને એવડું છે। महान पदार्थ चैतन्य भगवान जेनी खाण में अनंत अनंत सिद्ध परमात्मा बिराजे छे वो आत्मा है। जेना गर्भ में जेना पीठ में अनंता सिद्ध पाके एवो ये आत्मा है। समझाणु काई एवं चैतन्य ध्रुव सत्व तत्व बेहद शक्ति थी भरेलू एने जेनी अंतर दृष्टि में आत्मा आवो प्राप्त कर्यो एने साधकपणु प्राप्त करी अने केवल ज्ञान प्राप्त करवानो उपाय एने हाथ आव्यो। समझाणु काई शुं आ कहेवाय छे उपाय हाथ आव्यो कोनो? केवल ज्ञान पूर्ण दशा प्राप्त करवानो वितराग परमात्मा पूर्ण थवानो जिनेश्वर देव पूर्ण जे थया एनी पूर्ण पर्याय पोतानी प्राप्त करवानो पूर्ण वस्तुनी दृष्टि करी अने दृष्टि में लब्ध आत्मा ने प्राप्त कर्यो एने पूर्ण पर्याय प्राप्त करवानो उपाय कर लीधो
એ ઉપાયથી પૂર્ણ પર્યાય જેટલી હતી શક્તિ નિમિત્ત જીતના થાય એટલા પ્રગટ હો ગયા. જેટલી અંદર શક્તિ હતી બે હદ જ્ઞાનની એટલી પર્યાયમાં બે હદ જ્ઞાન પ્રગટ થઈ ગયું. સમજાણું કાંઈ? આ તો બીજી જણી હતી કોની છે? વિતરાગની છે. જૈન પરમેશ્વરનો આવો માર્ગ છે. બીજું ઉંદર હાલે તો એનો માર્ગ કે માણસ માને. આ કરું હે ખોટા ફોટા પડે. હા, ફોટા પડે અંદર પર્યાયમાં. હા હા, સમજાણું કાંઈ? એ ચારે કોરથી દ્રષ્ટિને વાળી અને સ્વભાવમાં મેળવી દેવી. હા હા હા, એનાથી જે પ્રગટેલો સાધક ભાવ, એનાથી પ્રગટ્યો જે પૂરણ કેવળ જ્ઞાનમાં નિમિત્ત એમ કીધું છે. અર્થ ભાષા કેવી છે? ખરેખર તો નિમિત્ત એટલે જેવું નિશ્ચય સ્વરૂપ છે તેવું જ પર્યાયમાં નિશ્ચય પ્રગટ થઈ ગયું એમ કેવું છે આચારને. એમ કેવું જેવું એનું પૂરણ સ્વરૂપ જ્ઞાન ને આનંદ આદિ પૂરણ છે શક્તિનું, એટલું જ એની પર્યાયમાં અવસ્થામાં પૂરણ સ્વરૂપ એવું થઈ ગયું પ્રગટ. એને સાધ્ય દશા અથવા મોક્ષ દશા અથવા ઉપાયનું ઉપી ફળ દશા કહેવામાં આવે. બહુ ટૂંકી વાત, મહાન જેના ફળ. સમજાણું કાંઈ? કે છે એ આઠે કર્મનો નાશ થઈ અથવા ચાર કર્મ આદિનો નાશ થઈ. એ તો ચાર કર્મ નાશ થાય તો મોક્ષ જ છે. જીतना था उतना केवल ज्ञान स्वरूप जिसका ऐसी प्रकट हुई है. प्रकट हुआ है કેવું? જેવું જ્ઞાન સ્વરૂપ અંદર છે એવું જ અંતરની દ્રષ્ટિ એકાગ્રતાથી જેવો પર્યાયનો સામર્થ્ય શક્તિમાં છે એવો જ પર્યાયમાં પ્રગટ થઈ ગયો. શક્તિમાં જે અનંતતા છે એવી જ પર્યાયમાં કેવળ જ્ઞાનની અનંતતા પ્રગટ થઈ ગઈ. સમજાણું કાંઈ? અહીં તો સાધક ને સાધ બે આ વાત મળી દીધી. આમાં भावात इस प्रकार एक परमात्मा साक्षात निरावरण છે. વસ્તુ જેમાંથી મોક્ષ દશા પ્રગટ થાય એવો જે ભગવાન આત્મા, એમાં એકાગ્ર થતા પરમાત્મા પોતે નિરાવરણપણે પ્રણમી જાય. સમજાણું આમાં? એ 12મો શ્લોક થયો. તમે ઘણું આવ્યું છે, તમે આવ્યું છું ને? હે, આ જેટલો હતો સ્વભાવની શક્તિ એટલી પર્યાયમાં પૂર્ણ પ્રગટી. એમ બધું પ્રગટ્યું, આખું પૂર્ણ. એમ અધૂરું ન રહ્યું એમના પૂર્ણ પ્રગટ્યું. એમ શક્તિ અનંત બે હદ જ્ઞાન હતું એટલું બે હદ જ્ઞાન પર્યાયમાં અહીં ભલે એક સમયની પર્યાય જાય ને બીજી આવે પણ એ બધી શક્તિ પૂર્ણ હતી એવી જ આવે છે. સમજાણું કાંઈ? એમ કહું એક સમયનો પર્યાય છે. જેટલો હતો એનો અર્થ નિશ્ચયમાં જેટલું સત્વ હતું પૂર્ણ થવાનું એવું પૂર્ણ પર્યાયમાં પ્રગટ થઈ ગયું. એનું નામ સિદ્ધ દશા, મોક્ષ દશા અને કેવળ જ્ઞાન દશા કહે છે. એ કેવળ જ્ઞાન અને મોક્ષ દશા એ આત્મા અંદર પૂર્ણાનંદ ભગવાન છે, અનંત બે હદ સ્વરૂપી
એના અંતરમાં દ્રષ્ટિ જ્ઞાન ને રમણતા દ્વારાથી પ્રગટ થાય. બીજો કોઈ એનો ઉપાય 3 કાળ 3 લોકની અંદર વિનિત વિતરાગ માર્ગમાં નથી. અન્ય માર્ગમાં તો માર્ગ હોઈ શકે, અન્યમાં તો એ માર્ગ છે જ નહીં. સમજાણું કાંઈ? પૂરણ હતો એ પર્યાયમાં પૂર્ણ પ્રગટ્યો એમ કહેવાનું આશી. કેવલ અર્થી છે ને, જ્યોતિ અર્થી એટલે જ્યોત પ્રગતિ. ભગવાન ચૈતન્ય જ્યોત પૂર્ણ જે અંદર છે એની અંતર સમ્યક દર્શન જ્ઞાનની એકાગ્રતા દ્વારા અર્થી પર્યાયમાં પૂર્ણ અર્થી પ્રગટ થઈ ગઈ, ઝબકી ઉઠી કેવલ દિશા. સમજાણું કાંઈ? મારા કેવળ જ્ઞાનના વાંધા કાઢે કે એની શક્તિ કરી અનંત ગુણી, પણ અનંત અગ્નિ એવું નથી માટે જાણતા. જો એ નિમિત્ત પ્રધાનતા એને સામર્થ્ય બતાવતા, પણ જ્ઞેય ન મળે એટલે કોને જાણે? માટે જ્ઞેય કારણ છે ને આ કાર્ય છે. અરે ભગવાન પણ એની બલિહારી છે ને. અરે તારું માપ બે હદનું છે, નિમિત્ત હોય ન હોય નો પ્રશ્ન નથી. એવી ઝાકાત પૂર્ણ જેટલો થયો પ્રગટ થઈ ગયો. જેને દ્રષ્ટિમાં આત્મા લીધો, જેને વિકલ્પ રહિત નિર્વિકલ્પ દ્રષ્ટિ દ્વારા સમ્યક દ્વારા આત્મા પકડ્યો, એને સમ્યક પહેલો તો કેવળ જ્ઞાન શ્રદ્ધામાં પ્રગટી ગયું. એકલું જ્ઞાન છે એમ શ્રદ્ધામાં પ્રગટ્યું. એકલું જ્ઞાન નો અર્થ કેવલ જ્ઞાન એટલે એકલું જ્ઞાન છે. એટલે પ્રગટ છે એકલું જ્ઞાન પૂર્ણ રહેશે, અપૂર્ણ અધૂર રહેશે નહીં. એમ શ્રદ્ધામાં જ કેવળ જ્ઞાન પહેલું પ્રગટ્યું. બરાબર. સમજાણું કાંઈ? જ્ઞાને પણ એમ જાણ્યું કે આ પૂર્ણ છે, જ્ઞાને પણ કેવું જ્ઞાન ને નક્કી કર્યું કે કેવું જ્ઞાનમય જ હું છું. ચારિત્ર પણ એની ઈચ્છામાં વર્તે છે કે આ પૂર્ણ થાય પૂર્ણ થાય, પૂર્ણ છું એવી શ્રદ્ધા જ્ઞાનમાં છે. ઈચ્છામાં એ જ વર્તે છે કે પૂર્ણ પ્રગટ દશા થાય. સમજાણું કાંઈ? એવો ભગવાન જેવો છે એવો કે છે. બહાર આવ્યો પડદા, પડદા તોડીને બહાર આવ્યો. નાટકમાં આવે છે કે નહીં? વેશ અંદર પહેર્યો હોય ને એ પડદો કાઢે એમ તોડે, આખો ઊંચો કરે, બે કટકા કરે, બે કરે છે ને, ઊંચો કરે આમ, ક્યાં કેવા બે કાઢતા આમ બે ફરે. એમાં જ્ઞાનાવરણી આદિ પડદો તોડી ભગવાન અંદરમાં હતો એટલો એવો પ્રગટ થઈ ગયો કે છે. સમજાણું કાંઈ? આ સમયસર નાટક કહેવાય છે. નાટક રૂપ આપી છે ને, ભગવાન અંદર બિરાજે છે બાપા. કે છે કે એની ભાન કરતા એ પડદા તૂટીને પડદા બહાર કેવું જ્ઞાન પણ બહાર આવી ગયો પૂરો. બસ થઈ ગયું. જે કાર્ય કરવાનું તે થયું. એ કાર્ય હવે અનંત કાળ એમને એમ રહ્યા કરશે. એનું નામ મોક્ષ દશા કહેવાય. એ રીતે 275માં કળશનો વિસ્તાર પૂરો થયો. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.